વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। આજે બરાબર 7 વાગે 2 કલાક પછી એક અનોખો સંયોગ થવા જઈ રહ્યો છે। મહાકુંભનો અવસર છે ત્યારે જામશે ગ્રહોનો મહાસંગમ। આ ગ્રહોનો મહાસંગમ તમારા પર કેવા પ્રકારની અસર કરવાનો છે તે મુદ્દે જોઈએ વિશેષ રજૂઆત। તો આ મહાકુંભના મહાઉત્સવ વચ્ચે વર્ષો બાદ અવકાશમાં એક એવી ખગોળીય ઘટના બનવા જઈ રહી છે જેને ગ્રહોના મહાસંગમ તરીકે ઓળખાઈ રહી છે। વર્ષ 2025ની શરૂઆત સાથેની આ મહત્વપૂર્ણ ઘટના વ્યક્તિના જીવન પર કેટલી અસર કરવાની છે, આ ઘટના કેટલી શુભ છે કેટલી અશુભ છે, આ મુદ્દે હવે ચર્ચાઓ છેડાઈ ચૂકી છે। આપને કહી દઈએ સાંજે 7 વાગ્યાથી 10 વાગ્યાની વચ્ચે લગભગ 5 થી 6 ગ્રહો એક જ લાઇનમાં આવશે, ગ્રહોની પરેડ જોવા મળશે। ત્યારે આ ઘટના જ્યોતિષની રીતે પણ મહત્વની છે, આ ઘટના ખગોળશાસ્ત્રની રીતે પણ મહત્વપૂર્ણ સાબિત થવાની છે। તો આસ્થા અને વિજ્ઞાનનો સંગમ આજે સાંજે 7 વાગ્યા પછી જોવા મળશે। ધ પરેડ ઓફ ધ પ્લેનેટ આ તરીકે ઓળખાઈ રહી છે અલૌકિક ઘટનાને। તો જ્યોતિષની રીતે આ ઘટના કેટલી મહત્વની છે, તમારા ગ્રહો પર શું અસર થવાની છે, માર્કેટ પર શું અસર થવાની છે, આજ મુદ્દે વધુ વાત કરવા જોડાશે જ્યોતિષ આચાર્ય આપણી સાથે છે ચેતનભાઈ પટેલ અને સાથે છે હરેશભાઈ જોશી। આપનું સ્વાગત છે। પરંતુ સૌથી પહેલા એ જાણીએ કે આ ઘટના આખરે કયા પ્રકારે આકાર પામવાની છે। આપણે કહી દઈએ કે સાંજે 7 વાગ્યાથી આ જે ગ્રહો છે તે એક જ લાઇનમાં આવવાના શરૂ થશે। આ એક અલૌકિક ઘટના ચોક્કસ છે। રાત્રે આકાશમાં 5 ગ્રહોની પરેડ યોજાશે અને આ પરેડ એ તમારા જીવનમાં કંઈક અજુગતું કરી શકે તેમ છે, સર્જાશે એક અદ્ભુત નજારો। આ ખગોળીય ઘટના એ જ્યોતિષની રીતે પણ મહત્વપૂર્ણ સાબિત થવાની છે। ઘણા વર્ષો પછી આ રીતે આ ઘટના આવતી હોય છે ત્યારે આ અદ્ભુત નજારો જોવા માટે પણ અત્યારે લોકોમાં ચોક્કસ ઉત્સુકતાનો માહોલ જોવા મળી રહ્યો છે, કેમ કે ઘણા વખત પછી આ ઘટના આકાર પામશે। આ દુર્લભ ખગોળીય ઘટનાના સાક્ષી આપ પણ બની શકો છો ઘરે બેઠા TV9ના માધ્યમથી, કેમ કે TV9 પણ આપને આ ઘટના બતાવવા જઈ રહ્યું છે, આ ઘટના લાભાલાભ બતાવવા જઈ રહ્યું છે। તો આ 8 ગ્રહોમાંથી 5 ગ્રહો એક જ લાઇનમાં, એટલે ગ્રહોની આખી પરેડ તમને જોવા મળશે। એક જ લાઇનમાં આ 5 ગ્રહો તમને જોવા મળશે। આ ગ્રહોનો મહાસંગમ મહાકુંભની આસપાસ થઈ રહ્યો છે, માટે આધ્યાત્મિક રીતે પણ જ્યોતિષી રીતે પણ તેનું અલગ અલગ મહત્વ ચોક્કસ સામે આવી રહ્યું છે। કયા કયા ગ્રહો એક લાઇનમાં આવવાના છે તે જાણવું અત્યંત મહત્વપૂર્ણ સાબિત થવાનું છે। આપણે કહી દઈશું કે કયા કયા ગ્રહો આજે એક સાથે એક જ લાઇનમાં જાણે પરેડમાં આવ્યા હોય તે રીતે જોવા મળશે। ગુજરાતમાં ક્યાં જોઈ શકાશે? આપણે કહી દઈએ કે આ જે ખગોળીય નજારો છે તે ગુજરાતમાં પણ અલગ અલગ ક્ષેત્રોમાં વિસ્તારોમાં જોવા મળશે। તો ગુજરાતમાં ક્યાં ક્યાં જોવાશે? ગુજરાતમાં સાયન્સ સિટીમાં આ વિશેષ આયોજન ચોક્કસ કરવામાં આવ્યું છે। ગુજરાતના સાયન્સ સિટીમાં જે ઉત્સુક લોકો છે તે આ નજારો જોઈ શકશે। આ ઉપરાંત રિજનલ જે સાયન્સ સેન્ટર્સ છે ત્યાં પણ ચોક્કસ સાંજે 7 વાગ્યાથી આ ખગોળીય નજારો જોવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। તો ગુજરાતમાં પણ અનેક સેન્ટર એવા છે। કમ્યુનિટી સાયન્સ સેન્ટર ખાતે પણ આ અદ્ભુત નજારો લોકો જોઈ શકશે, નિહાળી શકશે। પરંતુ ચર્ચામાં એ વાત ચોક્કસ છે કે આ ખગોળીય ઘટના છે તો પછી જ્યોતિષ સાથે કેવી રીતે તેને સાંકળી લેવાય, કેમ કે જ્યોતિષીઓના મતે આ ઘટના એ અલગ અલગ રાશિ પર, અલગ અલગ માર્કેટ પર, અલગ અલગ ફિલ્ડમાં ચોક્કસ અસર કરનારી સાબિત થવાની છે। ત્યારે 25મી જાન્યુઆરીના રોજ આજે સર્જાશે ગ્રહોની પરેડ અને તે ખૂબ લાંબી દેખાશે, એટલે કે લગભગ ફેબ્રુઆરી સુધી આ ગ્રહોનો મહાસંગમ જોઈ શકાશે। આપણે કહી દઈએ કે બુધ, શુક્ર, મંગળ, ગુરુ અને શનિ આ 5 ગ્રહો એક જ લાઇનમાં જોવા મળશે। જો આ 5 ગ્રહો એક જ લાઇનમાં આવે છે તો તેની અસર શું થવાની છે? ગ્રહોની પરેડ બ્રહ્માંડની અજાયબીનું કરાવશે પ્રતિબિંબ। આપણે કહી દઈએ કે આ એક અલૌકિક ઘટના આકાર પામવા જઈ રહી છે અને તેના ચોક્કસ લાભાલાભ ચર્ચામાં આવી રહ્યા છે। ત્યારે આ 5 ગ્રહો એક જ લાઇનમાં આવવાથી કયા પ્રકારની અસરો વર્તાશે? આપણે કહી દઈએ કે આ સવાલ ચોક્કસ ચર્ચામાં આવી રહ્યો છે। ગ્રહોની પરેડ
આપ ક્યારે જોઈ શકો છો, શ્રેષ્ઠ સમય કયો છે, તેની પણ આપણે આપીશું જાણકારી, કેમ કે આજે સાંજે 7 વાગ્યાથી આ પરેડ જોવા મળશે. આજે રાત્રે 7 કલાકથી 10 કલાક સુધી, એટલે 7 થી 10નો જે સમયગાળો છે તેમાં તમે શ્રેષ્ઠ રીતે આ ગ્રહોને એક જ લાઇનમાં આવતા આ ગ્રહોની પરેડ, આ ગ્રહોના મહાસંગમને ચોક્કસ જોઈ શકશો. તો આ સારામાં સારો સમય હોઈ શકે છે અને માટે આ સમયગાળા દરમિયાન જ અનેક સંસ્થાઓમાં આ ખગોળીય ઘટના જોવા માટેનું આયોજન પણ ઘડી કઢાયું છે. તો આપને કહી દઈએ કે જ્યોતિષ રીતે તો મહત્વનું છે, પણ ખગોળશાસ્ત્રી રીતે પણ આ ઘટના મહત્વની છે. આપણી સાથે જોડાયા છે ખગોળશાસ્ત્રી એવા દેવીદર્શન પુરોહિત. આપનું સ્વાગત છે. પહેલાં તો સૌથી પહેલાં આપને સવાલ પૂછીશ ચેતનભાઈ, કે જે રીતે આ એક જ લાઇનમાં 5 ગ્રહો આવી રહ્યા છે તેનું જ્યોતિષની રીતે કેટલું મહત્વનું છે? જ્યોતિષ શાસ્ત્ર પ્રકાશનું પ્રજ્ઞાન છે. જી. જે ગ્રહો સૂર્ય, ચંદ્ર અને અન્ય ગ્રહો મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ, જે ગ્રહો આપણને અસર કરી રહ્યા છે આપણા સૂર્યમંડળની અંદર છે. આકાશમાં લાખો કરોડો ગ્રહો છે, પરંતુ જ્યોતિષનો સિદ્ધાંત એવું કહે છે કે જ્યારે ગ્રહો નરી આંખે દેખાય, જે ગ્રહો નરી આંખે દેખાય કે જે કદમાં બહુ મોટા હોય અને જે પૃથ્વીથી નજીક હોય એ જ ગ્રહો અસર કરે. એ સિદ્ધાંત અનુસાર આપણે આ 7 ગ્રહોથી ભવિષ્ય દર્શન કરીએ છીએ. હવે અહીં બનવા એવું જઈ રહ્યું છે કે જે આજથી સાંજે 7 વાગ્યા પછી એક જ લાઇનમાં આ ગ્રહો આવી રહ્યા છે. એ એવી રીતે બને છે કે ધારો કે આપણે કોઈ સમુદ્રના કિનારે જઈએ કે નદીના કિનારે કે રણમાં જઈએ ત્યારે આપણને ક્ષિતિજ દેખાય, જમીન અને આકાશ ભેગું થતું અને ક્ષિતિજ દેખાય. એ ક્ષિતિજથી બીજી ક્ષિતિજ સુધીનો ભાગ એટલે પૃથ્વીનો અર્ધ ગોળાર્ધ 180 ડિગ્રીની અંદર આ તમામ ગ્રહો આવી જાય. જો 7માંથી 5 ગ્રહો એક જ આકાશમાં આવી જાય તો સિદ્ધાંત અનુસાર તે તીવ્ર અસર કરે છે. મનુષ્યના જીવનને ગ્રહો અસર કરે છે એ આપણને આ સૂર્ય ચંદ્રની અસરથી માલુમ તો પડે જ છે. સૂર્ય અને ચંદ્ર જે રીતે અસર કરે છે પૃથ્વી અને મનુષ્યના જીવનને, વાતાવરણ, એમાં ગ્રહો પણ અલગ અલગ અસર કરે. હવે જ્યારે આ ગ્રહો એક જ લાઇનમાં આવી જાય ને એને ગ્રહોની પરેડ કહેવાય. કે એક લાઇનમાં 5 કે 6 ગ્રહ આવી જાય ત્યારે તેની ગાઢ અને તીવ્ર અસર હોય. ઘણીવાર એવું બને કે ઉપરના આકાશમાં 180 ડિગ્રીમાં 3 ગ્રહો હોય ને બીજા 4 ગ્રહો નીચે હોય, તો એ એટલી બધી અસર ના કરે. નીચે જે આકાશમાં, ધારો કે આપણી બરોબર નીચે અમેરિકા આવે, ત્યાં ગ્રહો હોય તેને અસર કરે. એમ હવે આ જે પરેડ છે ને આપણને જોવા મળે એટલે આપણને તીવ્ર અસર કરે. જ્યાં જ્યાં જોવા મળશે ત્યાં અસર પણ આવી ગઈ છે એક સાથે એક જ આકાશમાં 180 ડિગ્રીની અંદર આ બધા ગ્રહો આવી જાય. જેમ એવું કહેવાય કે મિથુન રાશિથી મકર રાશિની વચ્ચે આ ગ્રહો આવી ગયા છે એટલે તીવ્ર અસર કરે. ગ્રહોની અસર પૃથ્વી પર પણ થાય છે, વનસ્પતિ, પાણી, પશુ, એવી રીતે માનવ જીવન, માનવ મસ્તિષ્ક ઉપર તીવ્ર અસર થાય છે. એટલે જ જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ આનું ગજબનું મહત્વ. જ્યારે જ્યારે 5થી વધારે ગ્રહો એટલે 6 ગ્રહો કે એવા ગ્રહો જો એક રાશિમાં હોય કે એક લાઇનમાં હોય કે એક આકાશમાં હોય ત્યારે એને તીવ્ર અસરો કરી છે અને એવી શુભ અશુભ ઘટનાઓ પણ બની. બિલકુલ. માટે આનું આટલું મહત્વ છે. હરેશભાઈ, ખાસ તો એ વાત પણ કરો કે જે રીતે 2025નું વર્ષ બેઠું ત્યાર પછી ચોક્કસ આગાહીઓ હતી કે દાવા નળફાટી નીકળશે, મોટી મોટી ઘટનાઓ થશે, સત્તા પરિવર્તન આવશે, એ આપણે અત્યારે જોઈ રહ્યા છે. એ આગાહીઓ લગભગ સાચી પડી રહી છે. હવે આજનો જે ઘટનાક્રમ છે એમાં પણ મતમતાંતર છે. 5 ગ્રહો ભેગા થશે કે 6 ગ્રહો એક સાથે આવવાના છે, એમાં પણ ચોક્કસ મતમતાંતરો છે. તો આપના માટે આખી આ ઘટના છે શું? અવશ્ય દર્શક મિત્રો, જ્યારે આ ખગોળીય ઘટના અથવા તો આ જ્યોતિષીય ઘટના અથવા તો આ વૈદિક ઘટનાને આપણે જોઈએ છે તો સૌથી પહેલાં આ આખી ઘટના છે એ કયા કાલખંડમાં બની છે એ જોવાનું છે. તો આજે આપણા 5 ગ્રહો છે એની અંદર મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ, આ 5 ગ્રહો છે. આ 5 ગ્રહોની અંદર જોઈએ તો એક બાજુ 2 ગ્રહ રહે છે મંગળ અને બુધ, એક બાજુ 2 ગ્રહ રહે છે શુક્ર અને શનિ, વચ્ચે ગુરુ છે. અને અત્યારે જે કાલખંડ ચાલી રહ્યો છે એ ગુરુ પ્રધાન કાલખંડ ચાલી રહ્યો છે. 144 વર્ષ પછી
ગુરુ આધારિત સૌથી મોટો કાલખંડ એટલે કુંભનો મેળો ચાલી રહ્યો છે બિલકુલ. અને એ કુંભ છે એ આધ્યાત્મિક ઉર્જાનો સંચાર કરે છે. તો આ પરેડમાં પણ મધ્યમાં કોઈ છે, એનું જે બિંદુ કોઈ છે તો એ ગુરુ છે. એટલે ગુરુને લઈને જોઈએ. સાથે સાથે આ ગ્રહોની અસર કઈ રીતની હશે, આ ગ્રહોની ઘટના કઈ, તો ઘટના આપણને અહીંથી નરી આંખે એવી રીતે દેખાશે કે પાંચેય ગ્રહો એક લાઇનમાં છે, પણ વાસ્તવિકતા એવી છે કે આ પાંચેય ગ્રહો એક નિશ્ચિત પોતાના કેન્દ્ર બિંદુ ઉપર ઊભા છે. અને જ્યારે કેન્દ્ર બિંદુ ઉપર ઊભા છે ત્યારે આપણને દૂરથી એવું લાગે છે કે આ પાંચે એક લાઇનમાં આકાશમાં દેખાશે, પણ વસ્તુતઃ એક ગ્રહ, જેમ કે હું ગુરુની વાત કરું તો ગુરુ છે એ સિંધુ તટોદ્ભવ છે, એટલે એ સિંધુ તટનું જે કેન્દ્ર બિંદુ છે ત્યાં આગળ છે. ત્યારબાદ જોઈએ મંગળ છે, તો મંગળનું ઉત્પત્તિ સ્થાન છે અવંતી, એટલે કે અત્યારનું ઉજ્જૈન, તો ઉજ્જૈનના કેન્દ્ર બિંદુ ઉપરથી દેખાશે. ત્યારબાદ જે બુધ છે એ બુધનું ઉત્પત્તિ સ્થાન મગધ છે, યમુના આત્રેયસ ગોત્ર છે એનું, તો એ જે મગધનો જે ભાગ છે ત્યાંથી બુધ દેખાશે. શનિ છે એનું જન્મસ્થાન સૌરાષ્ટ્ર છે, તો સૌરાષ્ટ્રનું જે હાથલા છે ત્યાં શનિ મહારાજનો જન્મ છે, તો શનિનું કેન્દ્ર બિંદુ ત્યાં. એમ નિશ્ચિત ગ્રહો છે એ નિશ્ચિત ગ્રહના કેન્દ્ર બિંદુ ઉપર આવે છે, એટલે આપણને એક લાઇનમાં આ દેખાશે. જ્યારે એક લાઇનમાં દેખાશે તો ત્યારે એની અસર જોઈએ છે, તો અસર અલગ અલગ પ્રકારે ચિરગભાઈ જોવા મળશે કે ક્યાંક આપણે જશું તો એક જે રીતે આપણે વાત કરી કે 2025માં આગાહીઓ હતી, અને એ આગાહી તો આ જ્યારે 5 ગ્રહો એક સાથે આવે છે તો અહીંથી નિશ્ચિત એ થાય છે કે અહીંયા આપણે શ્રીમદ ભાગવતજીના દ્વાદશ સ્કંદના 3જા અધ્યાયમાં એવું કહ્યું છે કે જ્યારે ગુરુ, સૂર્ય અને ચંદ્ર એક જ રાશિમાં આવી જાય ત્યારે સમજવું કે સતયુગનો પ્રારંભ થયો છે. હવે અહીંયા પણ એવી જ કંઈક સ્થિતિ બની છે કે 5 ગ્રહો એક સાથે દેખાય છે, તો એનો મતલબ છે કે અહીંયા યુગ પરિવર્તનનો એક સમય આપણને દેખી શકાય. અને એના આધારે જોઈએ તો યુગ પરિવર્તન માટે 2 પ્રકારના આપણે ત્યાં શાસ્ત્રમાં સીધા માર્ગ બતાવ્યા છે. એક માર્ગ એવો છે કે જે માર્ગ છે એ પંચતત્વની શુદ્ધિ દ્વારા થાય. તો પંચતત્વની શુદ્ધિની અંદર 5 તત્વોની અંદર એક અગ્નિ તત્વ પણ છે. તો આપણે જોઈએ છે કે 2025 પછી અગ્નિ તત્વ પણ જળે, તો અગ્નિ તત્વનો કારક ગ્રહ છે એ છે અહીંયા આગળ મંગળ, તો મંગળ પણ આપણને દેખાવાનો છે. તો એવી રીતે જે 5 તત્વના જે અધિષ્ઠાતા ગ્રહો છે એ અહીંયા દેખાવાના છે. તો એનાથી નિશ્ચિત છે કે શુભ અને અશુભ, કારણ કે અહીંયા આપણે આંકડા શાસ્ત્ર પ્રમાણે જોઈએ તો 17 ટોટલ 25/1/2025 એ 17નો અંક બનશે, તો 17 આપે ખતરા, એ પણ એક સ્થિતિ બને છે. તો આ બંનેને જોતા એવી સ્થિતિ બને છે કે બંને બાજુ, બંને પાસાઓને આપણે નકારી ન શકીએ. ટૂંકમાં લાભાલાભ બંને છે આ ઘટના પછી. થોડીક વાત કરીએ ખગોળ વિજ્ઞાન વિશે. દેવદર્શનભાઈ, જે રીતે જ્યોતિષાચાર્યો કહી રહ્યા છે કે અલગ અલગ ચોક્કસ અસર થવાની છે, પરંતુ ખગોળની રીતે આપની દ્રષ્ટિએ આ ઘટના કેટલી મહત્વની છે? એકચ્યુઅલી આમ તો ઘણા સમયથી શરૂ થઈ ચૂકી છે, પણ 21 જાન્યુઆરીથી પરફેક્ટ દેખાવાના હતા, એલાઇનમેન્ટ થવાના હતા, ગ્રહો પરેડ શરૂ થવાની હતી. બિલકુલ. એ આવતા મહિના સુધી ચાલશે. બહુ લાંબી ઘટના છે, અને આ એક સાથે આકાશમાં એક લાઇનમાં ક્રાંતિવૃત્ત જેને કહેવામાં છે, જે રસ્તા પર સૂર્ય પોતે ચાલે છે, એ રસ્તા પર એક સાથે 6 ગ્રહો જોવા મળશે. અને એમાં 4 ગ્રહો નરી આંખે દેખાશે અને યુરેનસ અને નેપ્ચ્યુન માટે દૂરબીન જોઈશે. વાત કરીએ આપણે તો પૂર્વ દિશાની અંદર મંગળ ગ્રહ મિથુન રાશિમાં આવેલો છે, અત્યારે દેખાશે. મંગળ ગ્રહ એકદમ ચમકતો લાલ રંગનો તેજસ્વી તારો દેખાશે, અને એ સૂર્યાસ્ત બાદ અડધો પોણો કલાક રહીને જોશો તો લગભગ 45 ડિગ્રી પર મંગળ ગ્રહ છે. એની બાજુમાં પુરુષ અને પ્રકૃતિ નામના તારા જોવા મળશે. અને જમણી બાજુ જોઈશું દક્ષિણ તરફ તો મૃગશીર્ષ નક્ષત્ર, વ્યાધ અને અગત્ય નામનો તારો જોવા મળશે. એટલે ઘણી બધી વસ્તુ જોવા મળવાની છે આ ગ્રહોની પરેડ જોડે. પછી થોડા આગળ આવશું તો આપણને ગુરુ ગ્રહ જોવા મળશે વૃષભ રાશિની અંદર. એની બાજુમાં ચમકતો રોહિણી નક્ષત્ર જોવા મળશે, અને થોડી ઉપર દૂરબીન હશે તો કૃત્ય નક્ષત્ર જોવા મળશે. પછી આગળ જઈશું તો યુરેનસ અને નેપ્ચ્યુન 2 ગ્રહો છે, પરંતુ એ બંને ગ્રહો માટે દૂરબીન જોઈશે, એટલે દૂરબીન વગેરે જોવા શક્ય નથી. ત્યારબાદ પછી આપણે પશ્ચિમ દિશા તરફ ઢળતા જઈશું તો શુક્ર અને શનિ બંને ગ્રહો જોવા મળશે, અને શુક્રની નીચે શનિ હશે. શનિને સ્પોટ કરવો થોડો અઘરો પડશે, પરંતુ જોઈ શકાશે. અને સૂર્યાસ્તના 2 કલાક પહેલાં બંને ગ્રહો દેખાશે. અને સળંગ જો તમે અઠવાડિયું 10 દિવસ સુધી જોશો તો શુક્રથી ધીરે ધીરે શુક્ર ઉપર જઈ રહ્યો છે અને શનિ નીચે ઉતરી રહ્યો છે, ચોખ્ખો આભાસ થશે. એટલે આપણને ડિસ્ટન્સ ગ્રહો કઈ રીતે ચાલે છે એ પણ આપણને જોવા મળશે. એટલે એક સાથે 6 ગ્રહોની પરેડ, એટલે કે 6 ગ્રહોનું સંરેખણ, પ્લેનેટરી એલાઇનમેન્ટ અદ્ભુત અને અલૌકિક ઘટના થવા જઈ રહી છે. પણ તો સવાલ એ વાતનો છે કે આ ઘટનાને આટલી દુર્લભ માનવી રહી કે રૂટીન પ્રક્રિયા છે? આ ઘટનાને દુર્લભ એટલા માટે માનવામાં આવે છે, એક સાથે આપણે 5 ગ્રહોને ખુલ્લી આંખોથી પૃથ્વી પરથી જોઈ શકીએ છીએ, અને એક સાથે એક સમય બધા ગ્રહો દેખાવે લગભગ મોટા ભાગે સંભવ નથી થતું. આમ જોવા જઈએ તો 2020માં એક સાથે 7 ગ્રહો પૂર્વ દિશામાં દેખાયા હતા, અને જો દર્શકોને યાદ હોય તો 2022માં 3 ગ્રહો પશ્ચિમ દિશામાં જોવા મળ્યા હતા.
પરંતુ આ વખતે એવું થઈ રહ્યું છે કે એક સાથે 4 ગ્રહો અને 28મી ફેબ્રુઆરી લખી રાખજો, યાદ કરીએ તો એક સાથે 5 ગ્રહોમાં બુધ પણ ઉમેરાશે, ખુલ્લી આંખોથી જોવા મળશે. યુરેનસ નેપ્ચ્યુન પણ જોવા મળશે, પણ એ દૂરબીન હશે તો. એટલે આમ 6 ગ્રહો હમણાં 10-15 દિવસ સુધી, અને એના પછી 7મો ગ્રહ શનિ પણ બુધ પણ જોડાશે 28મી ફેબ્રુઆરીથી. તો એ પ્રકારની આ પરેડ જોવા મળશે. એ બહુ ક્યારેક જવલે થતી ઘટનાઓ છે કે એક સાથે આકાશમાં એક જ સમયે 1 કલાક તમે જુઓ, 6:45 7:30 આકાશ અગાસીમાં ચડી જાઓ અને 7:30 પૂર્વથી શરૂ કરો અને ધીરે 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 પશ્ચિમ તરફ જાઓ તો 5 મિનિટમાં 4 ગ્રહો અને દૂરબીન હોય તો 6 ગ્રહો જોવા મળશે. એટલે અલૌકિક અદ્ભુત ઘટના. બિલકુલ, તો આ ચોક્કસ અલૌકિક અદ્ભુત ઘટના છે. ચેતનભાઈ, જેમ શરૂઆતમાં તમે બહુ ઉદાહરણ મસ્ત આપ્યું કે જેમ ક્ષિતિજ એ આપણને દેખાય છે, રિયલમાં છે નથી. તમે જુઓ કે રિયલમાં કશું નથી, આકાશ અને જે પૃથ્વી છે આપણને દેખાય છે કે આ મળી રહ્યા છે, પણ એવું છે નહીં. તો શું આ જે આ ઘટના થવાની છે એ ખરેખર આપણને જોવાની એ જોવા મળશે કે ખરેખર થવાની છે? જો વાસ્તવિક દુનિયામાં જે ખગોળીય ઘટના, ખગોળ જ્યોતિષ એકબીજાના અભિન્ન અંગ છે. આ ઘટના બનવાની છે એટલે જ દેખાવાની છે. અને સિદ્ધાંત એવું કહે છે કે જગતમાં કંઈ પણ અનાયાસ નથી બનતું. ધારો કે આ ઘટના બની, જેમ હમણે વડીલે એવી વાત કરી, મને તરત સ્પાર્ક થયું. 2020માં 7 ગ્રહો આવી રીતે દેખાયા હતા. આ નજારો પણ અદ્ભુત હતો. બિલકુલ. અને મને એટલે યાદ આવી ગયું કે એની આજુબાજુ કોરોના આવ્યો હતો. એની પહેલાં મેં એક આર્ટિકલ લખેલો હતો કે આ 7 ગ્રહો કંઈક અજુગતું કરી શકે. એટલે જ્યારે ગ્રહોનો સિદ્ધાંત એવું છે, આ દેખાય છે અને અસર કરે છે એ તો ચોક્કસ છે, પણ જ્યારે એક સાથે બધા ગ્રહો હોય છે ને તો એની અસર ગજબ હોય, કારણ કે ગાઢ અસર કરે. હવે નરી આંખે જોઈને તો મજા લઈ શકાય છે, પણ આપણા મન, મસ્તિષ્ક, શરીર, દિલો, દિમાગ અને આ પૃથ્વી એના પેટાળને પણ એટલી જ અસર કરે. કેમ કે ખગોળનો પણ સિદ્ધાંત છે, સાયન્સનો પણ સિદ્ધાંત છે ને જ્યોતિષનો પણ સિદ્ધાંત છે. એવું કહે છે કે દરેક ગ્રહનું એક લાઇટ પણ છે અને એક એનર્જી ફિલ્ડ પણ છે. એ ચુંબકીય બળ છે. જો આ ચુંબકીય બળ છે તો એ કંઈક ને કંઈક અસર તો કરે જ. બિલકુલ. પૃથ્વીનું પણ એક ચુંબકીય બળ છે, કારણ કે લોહ તત્વ છે. એટલે એકબીજાને અપાકર્ષણ આકર્ષણનો સિદ્ધાંત છે. હવે જ્યારે એક લાઇનમાં પરેડ કરવા ગ્રહો આવી ગયા છે તો એની ગાઢ અસર પણ ચોક્કસ થવાની. એટલે થવાની છે, દેખાવાની છે અને અસર પણ અચૂક થવાની છે. જેમ કદાચ 2020ની આજુબાજુ આ કોરોનાની વાત, આ 7 ગ્રહો, આ નજારો અદ્ભુત કહેવાય પણ અસર પણ તીવ્ર હોય છે. એ પણ માનવું. તમે તીવ્ર અસર ચોક્કસ કરી રહ્યા છો. ચેતનભાઈ, સ્ટોક માર્કેટ પણ તમે ખાસું અભ્યાસ કરી રહ્યા છો. સ્ટોક માર્કેટ પર આપના મતે કયા પ્રકારની અસર? જો હવે સિદ્ધાંત માનવ જીવન ઉપર ને મસ્તિષ્ક ઉપર અસર થાય ને, મનુષ્ય જે કાર્યો કરે જેમાં ચઢાવ ઉતાર જોડાયેલી આપણને એટલે નોંધનીય દેખાય. સામાન્ય માણસ રોજિંદા જીવનના કાર્યોમાં એટલી ચઢાવ ઉતારના કાર્યો નથી કરતો. વેપાર કરે, નોકરી કરે, પણ હાર જીત જે બિઝનેસમાં આવે ને ત્યાં મનુષ્યનું મન કઈ દિશામાં જાય ને એ દેખાય. મને ભૂતકાળના એવું કહેવાય કે 2020થી આ 25 સુધીનો તો મેં અભ્યાસ 24 સુધીનો તો કરેલો. જ્યારે આવી પરેડ નાની કે મોટી થઈ છે ને ત્યારબાદ શેર બજાર, સોના ચાંદી બજાર કે અન્ય બજારોમાં બહુ મોટી ઉથલપાથલો થઈ છે. ચોક્કસ હું એવો મોટે ભાગેનો અનુભવ છે કે મહદ અંશે એ વખતે જે બોટમો બન્યા છે કે બજારમાં તીવ્ર ઘટાડા વધારા આવીને જે વધારા ચાલુ થયા ને મોટે ભાગે તેજી થઈ છે. એકાદ બે વાર અપવાદ રૂપે કદાચ મંદી થઈ શકે, પણ અહીંથી બજારમાં મોટી તેજી થાય. 21 તારીખે જેમ વડીલે કહ્યું દેખાવાના શરૂ થઈ ચૂક્યા. 25 આજથી તેની તીવ્ર અસર. અને હું એક સિદ્ધાંતને એવું માનું છું કે ચંદ્ર છે ને ગજબની અસર કરે છે પૃથ્વી ઉપર. જેમ દરિયામાં ભરતી ઓઢા ના એમાં જે પાણી છે ને અનુપાતવાળું, જેટલું મીઠાવાળું એટલું આપણા શરીરમાં છે. એટલે મનુષ્યના મનને હલાઈ. હવે અહીંથી આજે 11 ધારો કે થઈ તો અહીંથી હવે અમાસ આવવાની નજીકમાં છે. અમાસની નજીકમાં તીવ્ર અસર. અમાસ કે પૂનમની નજીકમાં જો આવા 5-6 ગ્રહ ભેગા થાય ને તો શોર્ટ ટર્મમાં અસર ચાલુ થાય. એટલે 29 તારીખ જે જાન્યુઆરી ત્યારે અમાસ છે
કદાચ એ ટ્રિગર પોઈન્ટ હશે દુનિયામાં મોટી ઘટનાઓ બનવાનો. જી ખાસ તો હરેશભાઈ, હવે જેમ માર્કેટની વાત કરી, તમે થોડીક વૈશ્વિક વાત કરી લો, કેમ કે યુગ પરિવર્તન, વિશ્વ પરિવર્તન, આ બધી ચોક્કસ વાતો ચર્ચામાં છે આ ઘટના દરમિયાન. અવશ્ય દર્શક મિત્રો, જ્યારે આ 5 ગ્રહો એકી સાથે આવી રહ્યા છે તો સૂર્યચંદ્ર તો આપણને નિયમિત રીતે દેખાય છે. તો હવે અહીંયા જોઈએ કે વૈશ્વિક ઘટનાઓ શું ઘટી શકે. તો શાસ્ત્રમાં કહ્યું છે કે જો જન્મકુંડળીમાં પણ સૂર્ય મંગળ સાથે પડ્યા હોય તો એ અંગારક યોગ બને, એટલે એના જીવનની અંદર મોટા એવી ઘટનાઓ બને કે જેનાથી એ થોડોક ડિસ્ટર્બ થઈ જાય. તો અહીંયા સૂર્ય તો રહેવાનો જ છે, સાથે મંગળ પણ દેખાવાનો. તો સૂર્ય મંગળના કારણે અંગારકનો યોગ બનશે, જે પ્રત્યક્ષ દેખાશે. અંગારક બનતાની સાથે વિશ્વની અંદર આગની ઘટનાઓ સૌથી વિશેષ જોવા મળશે. આગજની વધારે જોવા મળશે, લોકોની અંદર ઉદ્વિગ્નતા જોવા મળશે, લોકો કદાચ બેચેની અનુભવે, એવું પણ થઈ શકે છે. તો એક અંગારકનો યોગ બનશે. સાથે ગુરુ સૂર્ય સાથે છે તો કહી શકાય કે જે ગુરુ પ્રધાન સ્થળો છે, એટલે કે જ્યાં આધ્યાત્મિકતા વસેલી છે, ત્યાંના લોકોને આ એટલી બધી અસર ન કરી શકે, કારણ કે ગુરુના શરણે ગયા પછી ક્યાંક ને ક્યાંક ગુરુના શરણે આવ્યા પછી સૂર્ય પણ એટલી બધી અસર નથી કરી શકતો હોતો, કે જેમ કે ધનારક વગેરે આપણે કહીએ છીએ. તો એ રીતે આપણે જોઈએ તો આધ્યાત્મિક જગત સાથે જોડાયેલા જેટલી કન્ટ્રી છે અથવા તો જેટલા લોકો છે એ લોકો માટે આ અંગારક ઓછી અસર કરશે. સાથે શનિ, મંગળ અને સૂર્ય આ ત્રણેય સાથે મળશે તો એનાથી એ પણ નિશ્ચિત રીતે થાય છે કે ક્યાંક ને ક્યાંક વિશ્વની રાજનીતિમાં સૌથી મોટા, કારણ કે શનિ એ રાજનીતિનો કારક, તો વૈશ્વિક રીતે રાજનીતિમાં જઈએ તો ક્યાંક ને ક્યાંક રાજકીય જીવન છે અથવા તો રાજનેતાઓ છે એમના માટે મોટા ઉથલપાથલની સંભાવનાઓ બની શકે છે. અને સવિશેષ રીતે જોઈએ કે આખી આ ઘટનાને જોતા એક એવો ચિતાર બહાર આવે છે કે અહીંયાથી વિશ્વએ સતર્ક રહેવાની જરૂર છે. બિલકુલ, તો ચોક્કસ એલર્ટ થવું જરૂરી છે. પરંતુ હવે વાત કરવાની છે કે અલગ અલગ રાશિઓ પર તેના કયા પ્રભાવ પડવાના છે, આ વિશે વાત કરીશું. પણ તે પહેલા વિશેષ શરૂઆતમાં સમય થઈ ગયો છે એક નાનકડા બ્રેકનો. વિરામ પછી આપનું સ્વાગત છે. ચર્ચામાં છે ખગોળીય ઘટના, ગ્રહોનો મહાસંગમ થવા જઈ રહ્યો છે, ત્યારે આ મહાસંગમને જોવા માટે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે વિશેષ આયોજન ઘડી કઢાયું છે. અમારા સંવાદદાતા નરેન્દ્ર ત્યાં મોજૂદ છે. નરેન્દ્ર, કયા પ્રકારના આયોજન આપ જોઈ શકો છો અને કેટલી મહત્વપૂર્ણ ઘટના ખગોળની રીતે? જી, શિયાળામાં જ્યારે ચોખ્ખું વાતાવરણ જોવા મળતું હોય છે ત્યારે આ ઘટના જે છે એ સર્જાતી હોય છે. અને નરી આંખે કુલ 4 ગ્રહોને જોઈ શકાતા હોય છે અને ટેલિસ્કોપથી અન્ય 2 ગ્રહોને જોઈ શકાતા હોય છે. અને આકાશમાં કુલ 6 ગ્રહોની પરેડ થતી જોવા મળતી હોય છે. અને આનું એક વિશેષ મહત્વ એટલા માટે પણ હોય છે કે જે લોકો ખગોળશાસ્ત્રમાં રુચિ ધરાવે છે અથવા તો વિજ્ઞાનના જે તમામ વિદ્યાર્થીઓ છે એમના માટે આ વિશેષ ઘટના છે. અને એ જ બાબતને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા એક વિશેષ અને ખાસ તો સાયન્સ સિટીમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આપ જોઈ રહ્યા છો કે અત્યારે હાલથી જ એક વિશેષ પ્રકારની જે ઉત્સુકતા છે એ નાના વિદ્યાર્થીઓમાં જોવા મળી રહી છે, કારણ કે તેઓ પણ પોતાની આંખોથી આકાશને જોવા માગે છે અને કયા પ્રકારની ઘટના સર્જાતી હોય છે એને લઈને તેઓ ઉત્સુક જોવા મળી રહ્યા છે. સાયન્સ સિટીથી આપણી સાથે જોડાયા છે, એમની સાથે વાતચીત કરશું. સર, કયા પ્રકારની વિશેષ આ ઘટના છે કે જેને લઈને આપના દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવતી હોય છે, અને ખાસ તો સામાન્ય સંજોગોમાં કેવા પ્રકારના ગ્રહો જોઈ શકાતા હોય છે, અને આજના દિવસો આપ જે કહી રહ્યા છો કે જાન્યુઆરીથી લઈને ફેબ્રુઆરી સુધીનો સમયગાળો હોય છે, ત્યારે વિશેષતા શું હોય છે? જનરલી જાન્યુઆરી ફેબ્રુઆરીમાં કેવું હોય છે, આકાશ ચોખ્ખું હોય, એટલે આકાશ ચોખ્ખું એટલે વાદળો ન હોય એટલે આપણે ગ્રહો જોઈ શકીએ છીએ, નહીં તારા જોઈ શકીએ છીએ આપણે, પણ ગ્રહો જોવાનો આ એક સંજોગો એવો ઊભો થયો છે કે અત્યારે આકાશ ચોખ્ખું છે એટલે આપણને ગ્રહો જોવા મળશે. પણ આ વખતે એવું છે કે 6 ગ્રહો આપણને સાથે જોવા મળશે. એટલે એમાં આપણે જોઈએ તો મંગળ, પછી ગુરુ, એ આપણને નરી આંખે જોવા મળશે. યુરેનસ અને નેપ્ચ્યુન એ સિક્વન્સમાં જ છે, પણ એ નરી આંખે નહીં જોવા, એના માટે ટેલિસ્કોપ જોઈશે જ. અને ત્યારબાદ આપણે કહીએ તો શુક્ર અને શનિ, એ પણ આપણે નરી આંખે જોઈ શકીશું. એટલે આ 6 ગ્રહો અત્યારે જાન્યુઆરી મહિનામાં દેખાવા મળશે. અને પછી ફેબ્રુઆરીમાં લગભગ એન્ડ ઓફ ફેબ્રુઆરીમાં બુધ બી જોડાશે એમાં. એટલે 7 ગ્રહોની એક આખી પરેડ કહીએ છીએ આપણે, કારણ કે એ લોકો એવું નથી કે સીધા હશે, પણ એક કર જેવું બનાવશે, પણ એ સાથે જોવા મળશે. એટલે આ સિક્વન્સમાં કે પહેલાં મંગળ હશે, ગુરુ હશે, પછી યુરેનસ આવશે, પછી નેપ્ચ્યુન આવશે, પછી શુક્ર અને પછી શનિ. કોઈ આની વિશેષતા ખરી અથવા તો કયા સમયગાળામાં જોવું સૌથી ઉચિત સમય હોય છે? હા, એટલે આમાં કેવું, સનસેટ અત્યારે તો દેખાશે જ નહીં. સનસેટ થયા પછી પણ કલાક રાહ જોવી પડે. અને બીજું કે વાતાવરણમાં બિલકુલ એર પોલ્યુશન ના હોવું જોઈએ. અને તમારી પાસે જો સારો ટેલિસ્કોપ હોય કે સારું બાયનોક્યુલર હોય તો તમે નરી આંખે જોઈ શકો છો. હા, આપણે એવું કહીએ કે મંગળ છે તો તમને અત્યારે નરી આંખે પણ લાલ ટપકા જેવો દેખાશે, લાલ કલરનો. એવી રીતના શુક્ર સુધી તેજસ્વી તારો કહીએ છીએ એ પણ દેખાશે. અને જે જ્યુપિટર એટલે આપણે કે ગુરુ છે અને જે શનિ છે એ નાના ટપકા સ્વરૂપે દેખાશે. પણ જો તમે આપણે ટેલિસ્કોપથી સારા જોશો તો તમને બહુ સરસ એના અમુક વલયો દેખાશે,
ઘણીવાર શુક્રમાં કેવું હોય કે આપણે ચંદ્રની જેમ એમાં પણ આપણે અડધો જેમ ચંદ્ર જોઈ શકીએ છીએ એ રીતના શુક્ર પણ એવો દેખાશે. ગઈકાલે અમે જોયો હતો તો એ આપણને એ રીતના જોવા મળે તો શુક્ર. ઓકે, ખગોળીય કોઈ વિશેષ મહત્વ ખરું આ ઘટનાનું કે પછી એ રૂટીનમાં દર શિયાળા જાન્યુઆરી ફેબ્રુઆરીમાં જોવા જાય? એટલે આમાં કેવું છે 2-3 ગ્રહો તો દેખાતા છે 10 વર્ષે 30 વર્ષે એટલે આ સિસ્ટમ છે, પણ આ 6 ગ્રહો જોવા એ આપણે કહી શકીએ કે આ વખતે સ્પેશિયલ છે કે 6 ગ્રહો આપણને એક સાથે એક હોરિઝોનમાં દેખાવા મળશે. અને જેને એસ્ટ્રોનોમી વિશે જે ખગોળશાસ્ત્ર વિશે જેને વધારે જ્ઞાન મેળવવું છે એના માટે આ ઘટનાઓ બહુ મહત્ત્વની છે, કારણ કે એ જે એંગલ્સ ક્રિએટ થશે એ જે ગ્રહો વચ્ચે એ બધાની માહિતી ભેગી કરવી, એના માટે રિસર્ચ કરવું એ બહુ મહત્ત્વનું છે. ઓકે, તો ડૉક્ટર રાજેશ પરીખ કે જેઓ જનરલ મેનેજર છે વિજ્ઞાન પ્રચાર પ્રસાર વિભાગના, અને તેઓ કહી રહ્યા છે કે સામાન્ય સંજોગોમાં જે છે એ ક્યારેક ક્યારેક આ પ્રકારના ગ્રહો જોઈ શકાતા હોય છે, પરંતુ જે જાન્યુઆરી અંત અને ત્યારથી લઈને ફેબ્રુઆરી સુધીનો જે સમયગાળો છે એ સમયગાળામાં વિશેષ સ્થિતિ બનતી હોવાને કારણે તમામ એ 7 ગ્રહો અત્યારે હાલ જાન્યુઆરી અંત સુધીમાં 6 ગ્રહો જોઈ શકાશે, જેમાંથી 4 ગ્રહો છે એ નરી આંખે, ત્યારબાદ ટેલિસ્કોપથી, અને બાકીના જે છે એ ફેબ્રુઆરી એન્ડમાં અન્ય એક ગ્રહ જોઈ શકાશે. અને એના જ કારણે 7 ગ્રહોની એક રીતના પરેડ થતી જોવા મળશે. અને એ જે લોકો ખગોળશાસ્ત્રમાં અવકાશ વિજ્ઞાનમાં વિશેષ મહત્વ ધરાવે છે અથવા તો રુચિ ધરાવે છે એમના માટે આ એક સારી ઘટના. બિલકુલ, ધન્યવાદ નરેન્દ્ર તમામ જાણકારી બદલ. તો આપણે કહી દઈએ કે આ અલૌકિક ઘટના આકાર પામવા જઈ રહી છે, પરંતુ આ અલૌકિક ઘટના લાભાલાભ પણ ચોક્કસ ચર્ચામાં છે. આ વિશે વાત કરતા રહીશું, પણ સમાચારમાં સમય થઈ ગયો છે નાનકડા બ્રેકનો. તો વિરામ પછી આપનું સ્વાગત છે. આજે સાંજે 7 વાગ્યાથી ગ્રહોનો મહાસંગમ જોવા મળશે. તૈયારીઓ લગભગ તમામ સાયન્સ સેન્ટરમાં થઈ ચૂકી છે. ત્યારે આજની આ ઘટના અતિ મહત્વની સાબિત થવાની છે. ત્યારે આપણી સાથે જોડાયા છે દેવદર્શન પુરોહિત. દેવદર્શનભાઈ, સૌથી હવે મહત્વપૂર્ણ સવાલ એ કે સામાન્ય લોકોને આ ઘટના જોવી છે, મહાસંગમ જોવો છે, તો શું દૂરબીનથી જોઈ શકાશે, ધાબે ચડવાથી જોઈ શકાશે? કેવી રીતે નોર્મલ લોકો, સામાન્ય લોકો જોઈ શકશે આ ઘટનાને? બહુ સરસ ક્વેશ્ચન છે. આ ગોઠવણી કુદરતી ગોઠવણી છે, આ સાપેક્ષ છે. એકચ્યુઅલી બધા ગ્રહોની પોતાની તલ ફરવાની નો જે સમતલ છે એ અલગ અલગ છે, ઓર્બિટ અલગ અલગ છે, એંગલ અલગ અલગ છે. જેમ કે પૃથ્વી 23.5 અંશ નમેલી છે, એમ બધા ગ્રહો અલગ અલગ રીતે નમેલા છે. અને સૂર્યની આસપાસ કોક આમ ફરે છે, કોક આમ ફરે છે, કોક આમ ફરે છે. એટલે કે બધા એક ગ્રહો પર નથી, એક તલ પર નથી ફરતા, પરંતુ અમુક સમયે, કારણ કે બધા ગ્રહો ફરે છે, સૂર્ય પોતે ફરે છે, ક્રાંતિવૃત્ત ફરે છે, પૃથ્વી પોતે ફરે છે, એટલે બધા ગ્રહો ક્યારેક ને ક્યારેક એવું બને છે કે ક્યારેક પૂર્વ દિશામાં, ક્યારેક પશ્ચિમ દિશા, અને રેરેસ્ટ ઓફ ધ રેર કેસમાં મધ્યરાત્રિમાં, જે આજે આપણે જોવાના છે, આજે કાલે પરમ દિવસે, એક સાથે ગ્રહો જોવા મળે છે. 5 કે 6 ગ્રહો એક સાથે ક્લાઇન થઈને જોવા મળશે. ખરેખર એલાઇન થતા નથી, એકબીજાથી કરોડો કિલોમીટર દૂર આવેલા છે. દાખલા તરીકે શુક્ર સૂર્યથી 18 કિલોમીટર દૂર છે, તો ગુરુ ગ્રહ 90 કિલોમીટર દૂર છે, કરોડ કિલોમીટર દૂર છે. શનિ ગ્રહ તો 150 કરોડ કિલોમીટર દૂર છે. એટલે ટૂંકમાં એવું કહી શકાય કે ગ્રહો બધા બહુ દૂર છે, પરંતુ પૃથ્વીની સાપેક્ષે જ્યાંથી આપણે જોઈ રહ્યા છે ત્યાંથી એની સાપેક્ષે આપણને એક સાથે એક લાઇનમાં જાણે ગ્રહો ગોઠવાયેલા હોય એવું અદ્ભુત નજારો જોવા મળશે. અને જોવાની તક છોડવા જેવી નથી. બહુ જવલ જ આ પ્રકારની રાત્રિમાં આવીને, કારણ કે ઘણીવાર વહેલી સવાર ઉઠવું પડે, ઘણીવાર મોડી સંધ્યા ટાઈમ પછી જોવું પડે એક બાજુ ઢળેલું, પણ આ તો આખું પૂર્વથી પશ્ચિમ સુધીનું આકાશ બહુ રેરેસ્ટ ઓફ ધ રેર જોવા મળે છે. એક સાથે 6 ગ્રહો પૂર્વથી પશ્ચિમ આખા આકાશને ઢાંકેલા જોવા મળશે. અને 28 ફેબ્રુઆરીમાં બુધ પણ ઉમેરાશે. બિલકુલ, તો આ પ્રમાણે ચોક્કસ ગોઠવણ લોકોને જોવા મળવાની છે. પરંતુ ચર્ચામાં વાતની છે કે આખી આ જે ઘટના છે તે કેટલી દુર્લભ છે, અલૌકિક ઘટના ચોક્કસ છે. સાંજે 7 વાગ્યાથી આ ઘટના તમે સૌ કોઈ જોઈ શકશો. ખગોળ વિજ્ઞાન માટે પણ આ ઘટના મહત્વપૂર્ણ સાબિત થવાની છે, કેમ કે હવે જ્યોતિષ રીતે જોઈએ તો પણ અલગ અલગ રાશિઓ પર અને સામાજિક રીતે, પોલિટિકલી પણ ચોક્કસ અસર પડવાની છે. ચેતનભાઈ, જે રીતે આપણે બ્રેક પહેલાં પણ ચર્ચા કરી કે લાભાલાભની વાત કરીએ તો શું મોંઘવારી વધશે, માર્કેટમાં ઉછાળો આવશે, દુર્ઘટનાઓ વધશે, ઘટશે, આ શું થશે? જ્યોતિષના સિદ્ધાંત અનુસાર આ ગ્રહો, જ્યારે આ 6 ગ્રહો એક લાઇનમાં આવી ગયા, જી, એની તીવ્ર અસર બતાવવાના છે. તો એવું ચોક્કસ કહેવાય કે એક આ 2025નું વર્ષ છે ને મંગળનું જ, એનો અંક 9 થાય. મંગળનું વર્ષ જ્યારે પણ હોય ને ત્યારે તે મંગળને તોફાની ગ્રહ કહ્યો, લાલ ઉષ્ણ ગ્રહ કહ્યો. જે એવું કહેવાય કે મનુષ્યના બ્લડનો કારક ગ્રહ છે આ મંગળ, ભૂમિનો કારક છે, બ્લડનો કારક છે. એની ચુંબકીય અસરો આ બંને ઉપર તીવ્ર થતી હોય. જ્યારે જ્યારે મંગળ બહુ પૃથ્વી ઉપર અસર કરતો હોય ને, આ વર્ષે એવું કહેવાય કે મહદ અંશે મંગળની અસર થવાની. આ પરેડમાં પણ મંગળ પહેલો દેખાવાનો.
તમે સમજો, ધારો કે આ 7 વાગે ચાલુ થશે ને, 7 વાગે કર્ક લગ્ન હશે, પહેલી રાશિ કર્ક લગ્ન પછી છે ને જે ચાલુ થશે દેખાવાની એ મિથુન રાશિ હશે, અને મિથુનમાં જ મંગળ છે. એટલે શરૂઆતથી જે સેનાપતિ ગ્રહ છે, યુદ્ધનો કારક ગ્રહ છે, ઉથલ પાથલ લાવનાર ગ્રહ, પૃથ્વીના પેટાળને પણ હચમચાવે છે, મનુષ્યને પણ હચમચાવે, અને પૃથ્વીના પેટાળમાં રહેલા લાવાને ક્રૂરને એને પણ હચમચાવે. એટલે નાની મોટી ખગોળીય ઘટનાઓ, ધરતીકંપો, તકલીફો, આગના બનાવો, કારણ મંગળ અગ્નિ તત્વનો ગ્રહ છે, એટલે આવી તીવ્ર અસરો, અને આ બધા ગ્રહ એક સાથે આવી ગયા એટલે કુદરતી આફતો આવી શકે છે નજીકના સમયમાં. એટલે એવું કે એને ટ્રિગર કરી શકે. જ્યારે આ ગ્રહો જ્યારે આવીને એક સાથે અસર કરે ને, તો આવી બધી શુભ અશુભ ઘટનાઓ બને કુદરતી, અને માનવ સર્જિત પણ બને, કેમ કે આ ગ્રહો મનુષ્યના મસ્તિષ્કને અને મનુષ્યને પણ અસર કરે છે. એટલે નાના મોટા યુદ્ધો થાય. આપણને એમ થાય કે 2022, 23, 24માં પણ કંઈક યુદ્ધો થયા છે ને, ખરેખર જો આ ગાળામાં થશે ને 2025માં, તો પહેલાં ટ્રેલર થઈ જશે અને આ રિયલ યુદ્ધ થશે. એટલે આવું સંભવી શકે છે. એટલી તીવ્ર અસર આ ગ્રહો. પણ એક બાજુ ટ્રમ્પ વૈશ્વિક શાંતિની વાતો કરે છે, યુદ્ધો ખતમ કરવાની વાતો કરે છે, અને તેવામાં આ ગ્રહો ખરેખર અસર કરશે ખરા? જો હવે એક વાત કરીએ, પોલિટિક્સની વાત કરીએ એટલે કહી દઉં છું, પોલિટિક્સનો એક સિદ્ધાંત છે, પોઝિટિવ ઇઝ ઓલવેઝ નેગેટિવ અને નેગેટિવ ઇઝ ઓલવેઝ પોઝિટિવ. આવું માર્ક કરજો. જ્યારે જ્યારે બોલે ને વિરોધાભાસ જ વસ્તુ બને છે ભવિષ્યમાં. એટલે આવું ભૂતકાળમાં બનેલું છે. આપણે તો એ શું કરશે એ નથી જોતા, પણ આ ગ્રહો આવી અસર કરે છે, અને એ કરે એના ઉન્માદમાં મનુષ્ય શું કરે એ જોવાનું છે, અને કુદરત શું કરે એ જોવાનું. હરેશભાઈ, તમે જેમ બહુ સરસ વાત કરી કે આપણા જ્યાં જ્યાં સત્વ છે, જ્યાં આધ્યાત્મિકતા છે, ત્યાં કદાચ ખરાબ અસર ઓછી થશે. તમે જુઓ ભારતમાં અત્યારે કુંભ મેળાનો માહોલ છે, એટલે એમ કહેવાય કે આ જે ઘટના છે એની બહુ જ માઠી અસર ભારતમાં નહીં થઈ શકે. અવશ્ય જ્યારે આ ગ્રહોનું આખું આ રીતે આપણે પરેડ જોઈએ છે તો એની અસર ભારત વર્ષ ઉપર કેટલી થશે તો જોઈએ છે તો ગુરુનું પ્રધાનતા છે. શાસ્ત્ર એવું કહે છે કિમ કરિષ્યંતિ ગ્રહા સર્વે યસ્ય કેન્દ્રે બૃહસ્પતિ, જેના કેન્દ્રમાં બૃહસ્પતિ હોય અને બીજા ગ્રહોની અસર માઠી થઈ શકે અથવા તો નહિવત થાય. એટલે અહીંયા એ નિશ્ચિત છે કે ભારત વર્ષને આમાંથી બચાવી શકાશે અથવા તો ભારત વર્ષ ઉપર બહુ ઓછી અસર થશે એવું થશે. પણ સાથે સાથે ચિરાગભાઈ એક પણ એ વસ્તુ એ પણ નકારી ન શકાય કે જ્યારે જ્યારે આ ગ્રહો આવે છે તો એ ગ્રહો અસર કઈ રીતે કરે એનું ફોર એક્ઝામ્પલ આપણે જોવું હોય તો સૂર્ય બધી કન્ટ્રીમાં દેખાય છે, પણ સૂર્ય અને પૃથ્વીની વચ્ચેનો ઓઝોન છે એ ઓસ્ટ્રેલિયા એક એવી કન્ટ્રી છે જ્યાં ઓઝોનનું સ્તર ઓછું છે, તો તરત ઓસ્ટ્રેલિયાને એ ઓઝોનનું સ્તર હટવાના કારણે અથવા ઓછું થવાના કારણે સૂર્ય ફીલ થાય છે એ ત્યાંના લોકોને એકદમ ગરમીના સમયમાં. સેમ એવી વસ્તુ છે કે આ ગ્રહો દરરોજ હોય જ છે, પણ એ ગ્રહોની વચ્ચેથી આવરણ અથવા તો ત્યાંનું જે કંઈ જે છે એ આવરણ હટે ત્યારે આપણને પ્રત્યક્ષ દેખાય છે, નરી આંખે જોઈ શકું છું, તો એની અસર સીધી થવાની છે. હવે અસર સીધી થવાની જેમ ચેતનભાઈએ કીધું એમ કે મંગળ છે તો મંગળના કારણે અરાજકતા ફેલાશે, યુદ્ધ થશે, એ બધું તો થવાનું. સાથે સાથે આપણે જોઈએ શનિ પણ અહીંયા છે, તો શનિના કારણે ક્યાંક ને ક્યાંક ન્યાય ક્ષેત્ર ઉપર પણ આંગળી ઉઠતી આપણને જોવા મળશે. વૈશ્વિક રીતે જોઈએ તો વિશ્વની અંદર ન્યાય ક્ષેત્ર ક્યાંક નબળું બળતું જાય એવું પણ બને. સાથે સાથે જોઈએ ગુરુ છે તો ગુરુના કારણે એક તો આધ્યાત્મિક જગતવાળી જે કોઈ કન્ટ્રીઓ છે બચી શકશે, પણ સાથે સાથે એ પણ નકારી ન શકાય કે આધ્યાત્મિક જગત બદનામ પણ થઈ શકે છે, કારણ કે ગુરુનું આવરણ ત્યાંથી હટશે. એટલે કાંઈ ત્યારબાદ જોઈએ કે બુધ છે, થોડા સમય પછી બુધ પણ દેખાશે, તો બુધ એ સીધો વ્યાપાર ઉપર અસર કરે છે. તો એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે આવનારું વ્યાપાર ભવિષ્ય છે એ ખૂબ વિચારીને કરવું જોઈએ. સાથે સાથે ગુરુ છે એટલે હું એવું માનું છું કે અહીંયા ગુરુનું જે તત્વ છે એ ગુરુનું તત્વ આપણા ભોજન સાથે પણ જોડાયેલું છે. એટલે ખાસ કરીને આગામી સમયમાં આ ગુરુના માધ્યમથી જોઈએ તો આપણા કિસાન, આપણા ખેડૂત ભાઈઓ પણ સતર્ક રહેવાની જરૂર છે કે ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં એ આપણું અન્ન છે એ અન્નને દૂષિત થાય. જેમ કે થોડા સમય પહેલાં આવી જ રીતે ઘટના બની તો ત્યારે તીડ આવ્યા હતા, તો આપણે ત્યાં એવી ઘટના પણ બની શકે છે. તો આ 5 ગ્રહોના કારણે ભૂકંપો પણ આવી શકે છે, પ્રાકૃતિક આપદાઓ પણ આવી શકે છે, યુદ્ધ પણ થઈ શકે. સાથે સકારાત્મકતા પણ એટલી ને એટલી છે કે સામે સામે બુધ છે તો ક્યાંક વ્યાપારમાં અભિવૃદ્ધિ પણ થઈ શકે, પણ સતર્ક રહેવાની જરૂર છે. ગુરુ છે તો આધ્યાત્મિક જગતની જેટલી કન્ટ્રીઓ, જેટલા સ્થળ છે એ લોકો સુરક્ષિત રહે. આવી રીતે જે 5 તત્વો છે, 5 તત્વો સાથે જે ગ્રહ જોડાયેલા છે એ ગ્રહોને આધીન થઈને આપ જોશો તો થોડુંક બંને રીતે બંને પાસું છે, પણ ભારત આમાંથી બચી શકે. બિલકુલ દેવેન્દ્રજીભાઈ, જે રીતે અલગ અલગ ઘટના ચોક્કસ ચર્ચામાં રહેતી હોય છે, પરંતુ આ પ્રકારની કોઈ ઘટના આ ભૂતકાળમાં થઈ ગઈ છે ખરી, અથવા તો ભૂતકાળમાં તેનું અર્થઘટન જો કરવામાં આવે તો કેવી રીતે થયું છે?
બહુ સરસ ક્વેશ્ચન છે અને આપણે બે ભાગમાં સમજીશું. પહેલાં મેં આપણને કોઈ પ્રમાણે 2020માં મને બરાબર યાદ છે જ્યારે કોરોનાની શરૂઆત થઈ લોકડાઉન ચાલતું હતું ત્યારે પૂર્વ દિશાની અંદર એક સાથે 7 ગ્રહો દેખાયા હતા અને એમાંથી યુરેનસ નેપ્ચ્યુન કાઢી નાખો તો 5 ગ્રહોને મેં સળંગ અઠવાડિયા સુધી વિડીયો ઉતારેલો છે ગુરુદેવ શાળાથી. એટલે 5 ગ્રહો એક સાથે આકાશમાં પૂર્વ દિશામાં સૂર્યોદય પહેલાં જોવા મળ્યા હતા. અને 2023ની વાત કરીએ જ્યારે કોરોના પૂરો થઈ ગયો હતો ત્યારે પશ્ચિમ દિશામાં એક સાથે 3 ગ્રહો એક લાઇનમાં સળંગ જોવા મળ્યા હતા. મંગળ, ગુરુ અને શુક્ર એક સાથે સળંગ અદ્ભુત દ્રશ્ય હતું. એ તો રૂવાડા ખાડો કરી દે એનું. આમ 300 ગ્રહો જોવા મળ્યા હતા 20માં અને 23માં ઊભા ગ્રહો જોવા મળ્યા હતા. અને આજની વાત કરીએ તો આ મહિનામાં પૂર્વથી પશ્ચિમ ગ્રહો જોવા મળશે. એટલે આ ગ્રહોની પોતપોતાની જે ભ્રમણ કક્ષા છે એ પણ બતાવે છે. હવે એનો બીજો પાર્ટ આપણે લઈએ તો બીજા પાર્ટમાં લોકો એમ વિચારે છે કે ગ્રહોનું એલાઇનમેન્ટ થશે એટલે બહુ ભારે કેટાસ્ટ્રોફી મચી જશે, પૃથ્વી પર ભૂકંપ આવશે અને ઉથલ પાથલ થઈ જશે અને મહામારી ફેલાઈ જશે અને નહીં થવાનું થઈ જશે. કશું થવાનું નથી, બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. આ એક પ્રકારની સેલેસ્ટિયલ ઇવેન્ટ છે, ખગોળીય ઘટના છે. મેં તમને કહ્યું પ્રમાણે દરેક ગ્રહ પોતપોતાના સમતલ પર ઓર્બિટ પર અલગ અલગ એંગલ પર ફરે છે અને એ કરોડો કિલોમીટર દૂર છે. એટલે એલાઇન થતા હોય છે એ એલાઇન થતા જ નથી. એ આપણે પૃથ્વીથી જોવાને કારણે લાગે છે. જ્યારે 2 કે 3 ટ્રેનો આપણી સામેથી જતી હોય ને આપણે ટ્રેનમાં બેઠા હોય તો આપણે બધી ટ્રેનો જાણે સાથે જતી એવું લાગે છે, પણ ખરે કોઈક આમ જતી હોય, કોઈક આમ જતી હોય, કોઈક પેલી બાજુ જતી હોય. એ સાપેક્ષ છે, આપણે શું જોઈએ છે એના આધારે છે. હવે એ ગ્રહો પોતે કોઈ પણ પ્રકારની ગ્રેવિટી બહુ ઓછી ગ્રેવિટી હોય છે અને કોઈ પ્રકારનું વિકિરણ તો ધરાવતા નથી. ગ્રહો પૃથ્વી પર ફક્ત 2ની ગ્રેવિટી લાગે છે, ચંદ્ર અને સૂર્યની. એ પણ અમાવાસ અને પૂર્ણિમાના દિવસે. એ દિવસે જવાન ભાટ આવે છે, મોટી ભરતી અને ઓટ આવે છે, આપણે બધા જાણીએ છીએ. એ સિવાય આ બધા ગ્રહો એક સાથે થતા નથી, પણ ચાલો 7 ગ્રહો બધા એલાઇન થઈ ગયા અને એક સામટા આવી ગયા તો પણ એની કંઈ પણ અસર ગ્રેવિટીની પૃથ્વી પર અસર વર્તાવાની નથી. કોઈ પ્રકારનું વિકિરણ અંદરથી સર્જાતું નથી. એટલે આને કોઈ પણ જાતની લગીરે ચિંતા રાખવા જેવી નથી. એને ખગોળીય ઘટના માનીને કોઈ પણ જાતના ટેન્શન વગર એક બાળકની જેમ, એક કુતૂહલ ભરા વૈજ્ઞાનિક સ્ટુડન્ટની જેમ, વિદ્યાર્થીની જેમ એનો નજારો માણજો એવું તમને ટીવીના તમામ દર્શકોને આગ્રહ. ચોક્કસ જે ઓડિયન્સ જોઈ રહ્યું છે એ આસ્થા અને વિજ્ઞાન વચ્ચે ચોક્કસ હંમેશા આવી ઘટનાઓ અટવાતું હોય છે અને દરેકને પોતપોતાનો તર્ક છે. ચેતનભાઈ, જેમ ડીડીએ કહ્યું કે કશું કોઈ ગભરાવાની જરૂર નથી, આવું ભૂતકાળમાં થતું રહેતું હોય છે. જ્યોતિષ શું કહે છે ખરેખર? કોઈ ચોક્કસ તર્ક આપશો ખરા? જો ચોક્કસ એવી વાત કરું કે આવી ઘટના પહેલી વાર નથી બની, અનેક વાર બની ચૂકી છે. મારી પાસે બધો ડેટા ને તારીખ છે, બરોબર? કંઈ થયું નથી પણ કંઈક ઘટનાઓ તો બની છે જેણે માનવ જીવનને વધતી ઓછી અસર કરી. હજુ પણ હું અહીંથી એવું કહું છું કે આ ઘટના પતી જશે પછી બી આપણે બધા આમ મજાથી લહેર કરીશું. કંઈ જ બનશે નહીં, પણ પૃથ્વીમાં ક્યાંય ને ક્યાંય નાની મોટી ઘટના, ધારો કે ભાઈએ વાત કરી કોઈ મોટા આગ અકસ્માતના બનાવ બને, જ્યાં બને એટલા વિસ્તારને તો તકલીફ પડે છે. કોઈ પૂર આવે, હોનારત થાય તો જેટલા વિસ્તારમાં હોય એટલાને પ્રોબ્લેમ થાય, બાકી તો કરોડો અરબો લોકો આરામથી જીવે છે. એટલે ગભરાવાની જરૂર નથી. આટલી મોટી વિશ્વમાં, આટલા મોટા વિશ્વમાં અને આ ખગોળીય ઘટના, જ્યોતિષીય ઘટના, આપણે વાત એટલી કરીએ જરાય ડરવાનું નથી, જાણવાનું છે. એટલે આપણે અહીં બેઠા છીએ અને જણાવીએ છીએ. જાણી લેશો તો ખ્યાલ આવશે કે ભાઈ અસર તો કરે છે. જો અસર ના કરતા હોત તો હજારો વર્ષોથી આપણા બ્રાહ્મણોએ, પંડિતોએ, વેદાચાર્યોએ આ ગ્રંથો સાચવી ના રાખ્યા. એટલે હું એટલું કહી દઉં છું ચોક્કસ, કંઈ અશુભ અભી હાલ બની જશે એવું નહીં, પણ કંઈક અસર થશે વધતા ઓછા પ્રમાણમાં, નાની મોટી, પૃથ્વી ઉપર, દેશમાં, દુનિયામાં, કંઈ પણ. બિલકુલ. બજારોની એક વાત હું ચોક્કસ કહી દઉં, જે મારી જોડે મારો વિષય છે ને મારી જોડે ઓથેન્ટિક એના પુરાવા છે. દરેક દર્શક મિત્ર આ ગ્રહોની અસર માટે જ કહું છું કે હું જે તારીખ કહું ને એ લખી લે અને જાતે ગૂગલ કરીને ચેક કરે ને જોડે શેર બજારને એનો ચાર્ટ મૂકી દે કે આ દિવસે બજાર શું હતું ને પછી શું થયું. 1લી તારીખ ગણે 13/3/2020 એની આજુબાજુ આ ઘટના થઈ હતી, ત્યારે બજાર શું હતું ને પછી કેવી તેજી આવી એ જોઈ લો. 23/5/2021, 8/5/2021 ત્યારે 3થી વધારે ગ્રહ આવી રીતે લાઈનમાં હતા. ત્યારે પણ શું ઘટના હતી બોટમ એ જોઈ લો. દરેક વર્ષની વાત કરીએ છીએ આપણે. આવી રીતે 2022ની વાત કરું, 3/6/2022, 24/4/2000, 26/4/2022 ત્યારે જોઈ લો. ત્યારથી આખું વર્ષ શું તેજી રહી. 28/3/2023 પણ આવો એક નજારો બન્યો હતો. ગૂગલ કરશો ને એટલે આ તારીખો મળશે. અને ત્યારે બજારનો ભાવ જુઓ કે શેર બજારનો ઇન્ડેક્સ જુઓ અને પછી શું થયું.
23થી 24માં 3/6/2024 જી આ ડેટ હું નજીકની છે એટલે બધાને યાદ કરાવી દઉં. શેર બજારમાં આ એક વર્ષમાં બોટમ બનેલું 3/6/24 આપણા ઇલેક્શનનું રિઝલ્ટ આવેલું, બજાર ભયંકર ઘટેલું અને ત્યાંથી સુધરીને 26,000ની હાઈએ ગયું હતું. ટૂંકમાં દરેકના એટલે અત્યારે પણ બજાર ઘટેલું છે. આપણે આગળ 7:30 જોઈશું. વાગે આ નજારો શરૂ થશે ત્યારે જોવું રહેશે કે ખરેખર કયા તર્ક સાચા પડે છે. હરેશભાઈ આપનો અને ચેતનભાઈ આપનો આભાર. તો આ જે વિશેષ રજૂઆતમાં મેં જાણવાનો પ્રયત્ન કર્યો કે કેવી રીતે સાંજે 7 વાગ્યાથી આ ગ્રહોનો મહાસંગમ જોવા મળશે, અસર થશે કે નહીં એ ભવિષ્ય કહેશે. અમારી વિશેષ રજૂઆતમાં ત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે સ્ટે ટ્યુન વિથ TV9. નમસ્કાર.